મિત્રો વાત કરીએ ગુરુવારે 20 ઓગસ્ટના રોજ ન્યૂ લિસ્ટેડ ટર્ટલ મિન્ટ ફિનટેકના સોલ્યુશનના શેરમાં જોરદાર તેજી જોવા મળી. બ્રોકરેજ ફર્મ જેફરીઝ તરફથી આ શેર ઉપર કવરેજ શરૂ કર્યા બાદ 5% આ શેર ભાગ્યો. જેફરીઝે કંપની પર ખરીદીની સલાહ આપતા ₹190 પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો, જે બુધવારના ક્લોઝિંગ ભાવથી 36.8% શક્ય તેજીના સંકેત છે. એટલે કે કંપની છે ન્યૂલી લિસ્ટેડ, હમણાં જ શેર બજારમાં લિસ્ટ થઈ ટર્ટલ મિન્ટ ફિનટેક સોલ્યુશન, અને આ શેરમાં બ્રોકરેજ હાઉસ જેફરીઝે કવરેજ શરૂ કરી તે બાદ આ શેરમાં 5%ની તેજી આવી. ₹190 આ શેરનો ટાર્ગેટ આપ્યો અને બાય રેટિંગ આપે છે. કરંટ ભાવથી આ શેર બુધવારના ક્લોઝિંગ ભાવથી 36% સુધીની તેજી આ શેરમાં આવી શકે છે. તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. જેફરીઝના પ્રમાણે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન ભારતમાં તેજીથી વધતા ઇન્સ્યોરન્સ સેલ્સ ચેનલમાં સામેલ છે. હાલ કુલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં તેની હિસ્સેદારી લગભગ 6% છે. ટોટલ મિન્ટ ફિનટેક સોલ્યુશન આ સેગમેન્ટમાં લગભગ 20% માર્કેટ શેર સાથે ત્રીજી સૌથી મોટી કંપની છે. બ્રોકરેજના પ્રમાણે કંપનીનું વ્યાપક પીઓએસપી નેટવર્ક અને મજબૂત ટેકનોલોજી સ્ટેકના નાના બેઝ પર સારી પ્રોફિટેબિલિટી મેળવવામાં મદદ કરે છે. ગયા 3 વર્ષમાં ટર્ટલ મિન્ટની કમાણી 38%ના CAGR રેટથી વધી છે. આમાં મુખ્ય યોગદાન 31% પ્રીમિયમ CAGR અને સારા ટેક રેટ્સનું રહ્યું છે. જેફરીઝનો અંદાજ છે કે કંપનીના વધતા સ્કેલની સાથે ટર્ટલ મિન્ટનું એબીટા માર્જિન લગભગ 10% સુધી પહોંચી શકે છે. FY 2026માં કંપનીએ એબીટા લોસ નોંધાવ્યો હતો. કંપનીના હાલના Q1ના પરિણામોમાં કન્સોલિડેટેડ લોસ ઘટી 38 કરોડ જ રહ્યો છે. ગયા વર્ષના સમાન પીરિયડમાં 47 કરોડ હતો. કંપનીની કમાણી 40% વધી 294 કરોડ થઈ ગઈ છે, જ્યારે એક વર્ષ પહેલા તે 210 કરોડ હતી. આ દરમિયાન એડજસ્ટેડ એબીટા લોસ પણ ઘટી 26 કરોડ રહ્યું, જો ગયા વર્ષે 42 કરોડ હતું. લિસ્ટિંગ બાદ આ પહેલો બાય કોલ છે, એટલે કે ટર્ટલ મિન્ટ ફિનટેક લિસ્ટિંગ બાદ આ કંપનીને મળેલું પહેલું એક્સપર્ટનું રિકમેન્ડેશન છે. જેફરીઝના બાય કોલ બાદ શેરમાં 5.1%ની તેજી આવી. તેજી સાથે ₹146ના ઇન્ટ્રાડે હાઈ બનાવી શેર લગભગ 3.9% ઉપર ₹144.39 ઉપર કારોબાર કરી રહ્યા હતા. જે વર્તમાન ભાવ છતાંય ટર્ટલ મિન્ટ ફિનટેકના શેર ₹152ની આઈપીઓ પ્રાઇસથી તો નીચે જ કારોબાર કરી રહ્યા છે. એટલે કે આઈપીઓ લિસ્ટ થયા પછી પહેલીવાર કોઈ બ્રોકરેજ હાઉસ શેરમાં કવરેજ શરૂ કરીને ખરીદીની રેટિંગ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીએ હમણાં જ લિસ્ટ થયેલી કંપની ટર્ટલ મિન્ટ ફિનટેકના સોલ્યુશનના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ જેફરીઝે ખરીદીની સલાહ આપતા ₹190નો ટાર્ગેટ આપ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.